મંગલમ શ્રીદ્વારિકાધીશઃ શ્રીલાલપ્રભુમંગલમ મંગલમ વલ્લભાધીશો મંગલમ વિઠ્ઠલેશ્વરઃ મંગલમ હરિદાસસ્તુ મંગલમ શ્રીકૃષ્ણપ્રિયા મંગલમ વ્રજભૂમિશ્ચ મંગલમ પુષ્ટિમંગલમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. અલૌકિક મનોરથથી પરસાણા પરિવાર અને સોરઠિયા પરિવાર, કીર્તનકાર વૃંદ, આપ સૌ મનોરથી પરિવારના સ્વજનો, શ્રી વલ્લભના લાડીલા કૃપાપાત્ર વૈષ્ણવ, સૌથી પ્રથમ નૂતન વર્ષ પ્રારંભ થઈ ચૂક્યું છે અને નવા વર્ષના આપ સૌને ખૂબ વધાઈ, અભિનંદન અને આશીર્વાદ. ભાગ્યશાળી છો કે નૂતન વર્ષના પ્રારંભમાં આપ સૌને શ્રી યમુનાજીનું પાન અને શ્રી યમુનાજીનું ગુણગાન થઈ રહ્યું છે. ભાઈ બીજના દિવસે લોકો અહીંથી મથુરા જતા હોય, વ્રજમાં જતા હોય શ્રી યમુનાજીનું પાન કરવા માટે. શ્રી યમુનાજી કેટલા કૃપાળુ છે, ઘેર બેઠા અહીંયા શ્રી યમુનાજી પોતે પધારે અને આપણને સૌને શ્રી યમુનાજીનું પાન ઘેર બેઠા થઈ રહ્યું છે. મનોરથી પરિવારે કોઈ પણ પ્રયોજન વગર કેવલ આનંદ, ઉત્સાહ અને સમગ્ર વૈષ્ણવને ભગવદ્ ગુણગાન અને શ્રી યમુનાજીના પાનનો લાભ મળે એટલા માટે આ લૌકિક મનોરથનું આયોજન કર્યું છે. થોડું મને આવવામાં વિલંબ થયું. ચાડિયા ગામમાં મુખ્યમંત્રીશ્રી સાથેનો કાર્યક્રમ હતો અને 6 મહિના પહેલાં એમને તારીખ આપેલી હતી. અને આપ સૌ જાણો છો કે સાવરકુંડલામાં અષ્ટોત્તર શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે, એટલે એનો સમય પણ આજે 5 થી 8:30 રાખવામાં આવ્યો, એટલે થોડું આવવામાં વિલંબ થયું, પણ સમયસર પહોંચી શક્યો એનો આનંદ છે. નવું વર્ષ આવે, દિવાળીમાં આપણે સૌ ચોપડા પૂજન કરીએ અને ગયા વર્ષમાં કેટલું કમાયા, કેટલું નુકસાન કર્યું, એ નફાના અને નુકસાનના લેખાજોખા તાળો મેળવીએ આપણે સૌ. એમ નવા વર્ષના પ્રારંભમાં થોડું આત્મચિંતન આપણે સૌએ ચોક્કસ કરવું જોઈએ. કારણ કે આજકાલ ધર્મ શબ્દ આમ ઘણા લોકોને આમ બોજા જેવો લાગતો હોય છે અને આપણે લોકો ચારે બાજુ સગવડીઓ ધર્મ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યાં સગવડતા મળે એ ધર્મ સાચો, એ ધર્મ સારો. ઇઝી ગોઈંગ જોઈએ છે બધાને, સરળતા અને સગવડતા. પ્રભુને પામવા માટે તપ કરવાનું ધૈર્ય આજે આપણામાં નથી. નું કારણ વાસ્તવમાં ધર્મ કોને કહેવાય, ધર્મ શું છે એને આપણે લોકો સમજ્યા જ નથી. ઘણા લોકો પૂછે તમારો ધર્મ કયો, અમે સ્વામિનારાયણ. તમારો ધર્મ કયો, અમે શ્રીનાથજી વાળા. સંપ્રદાયને લોકો ધર્મના અર્થમાં સમજતા હોય છે. સંપ્રદાય જુદી વસ્તુ છે, ધર્મ જુદી વસ્તુ છે. ધર્મ શબ્દની અનેક વ્યાખ્યાઓ કરવામાં આવી. ધારણા ધર્મ ઇત્યાહુ ધર્મો ધારે તે પ્રજા, પ્રત્યેક વ્યક્તિ ધારણ કરે તે ધર્મ. કોઈ કહે છે જીવાત્માનો સંપૂર્ણ રીતે જે વિકાસ કરે પરિબળ ધર્મ છે. કોઈ કહે છે જીવાત્માને પશુમાંથી માનવી બનાવે એ પરિબળ ધર્મ છે. તો કોઈ કહે છે જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડનારું તત્વ એ ધર્મ છે. વાસ્તવમાં ધર્મ શબ્દનો સૌથી સરળ અર્થ, ધર્મની સૌથી સહેલી વ્યાખ્યા, ધર્મ એટલે આપણું કર્તવ્ય.
જુદી જુદી પરિસ્થિતિમાં ને જુદી જુદી અવસ્થામાં જે આપણી જવાબદારી નિભાવવાની છે, જે કર્તવ્યનું પાલન કરવાનું છે, એ ધર્મ કહેવામાં આવે છે. એટલા માટે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. દેહ ધર્મ, આત્મધર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, આપત ધર્મ, ભગવત ધર્મ આદિ. બહુ ટૂંકમાં સમજાવું. દેહ ધર્મ એટલે માણસનું શરીર મળ્યું છે. તો એક માનવી તરીકે આપણે શું જવાબદારી છે? એક માનવી તરીકે શું કરવું જોઈએ? બીજા બધા પશુઓથી માણસ કઈ રીતે જુદો છે? જેને આપણે હ્યુમાનિટી કહીએ છીએ, માનવ ધર્મ, દરેક માટે સમાન વ્યાખ્યા છે. આત્મધર્મ, આત્મકલ્યાણ કરવા માટે કોઈ એક પરંપરાથી દીક્ષિત થઈ અને ઇષ્ટ પ્રાપ્તિના આપણા લક્ષ્ય માટે આપણે એના પર પ્રસ્થાન કરીએ છીએ. કારણ કે આ માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી તમે આલોક અને પરલોક બંને સુધારી શકો. બીજા કોઈ પણ દેહથી એ શક્ય નથી. માણસને ભગવાને વિવેક બુદ્ધિ આપી છે. કહે છે ને, એકવાર બધા પશુઓ ભેગા થઈ બ્રહ્માજી પાસે ગયા કે મહારાજ, તમે મારી સાથે બહુ અન્યાય કર્યો છે. પૂછ્યું કેમ, શું થયું? કે માણસને તમે કેવો બનાવ્યો? કરે બધું માણસ અને ઉદાહરણ અમારા પશુ ના દેવાય, એવું કેમ? પૂછ્યું કઈ રીતે? બહુ વફાદાર હોય કે કૂતરા જેવો વફાદાર છે? મહેનત કરતો હોય તો ક્યાં ગધેડા જેવો મહેનત કરે છે? બીકણ હોય તો ક્યાં બિલાડી જેવો બીકણ છે? લૂચો હોય તો ક્યાં શિયાળ જેવો લૂચો છે? આળસો હોય તો ક્યાં પાડાની જેમ પડ્યો રહે છે? હિંમતવાળો હોય તો ક્યાં સાવજ જેવો છે? કરે માણસ અને ઉદાહરણ પશુ ના દેવાય. બ્રહ્માજી કહે, જો આ સૃષ્ટિ મેં જ્યારે બનાવી, 4 વસ્તુ બધામાં એક સરખી સમાન રૂપે મૂકી. 4 પરિબળો મેં બધાને આપ્યા છે. આહાર, નિદ્રા, ભય, મૈથુનંચ સામાન્ય મેતત પશુભિનરાણામ. આહાર, પેટ ભરવાની વૃત્તિ. પશુ આખો દિવસ રખડી ચરીને પોતાનું પેટ ભરી લે. માણસ સવારે બધા ભૂખ્યા ઉઠે છે, રાત્રે કોઈ ભૂખ્યા સૂતા નથી. વાસ્તવમાં પેટ ભરવા માટે જ બધો પરિશ્રમ કરે છે. નિદ્રા, થાકીને પશુઓ જેમ નિદ્રા કરે, માણસ પણ થાકે એટલે એને વિસામવું જોઈએ, નિદ્રાથી થાય. ભય, દરેકને પોતાનાથી બળવાનનો ભય સતાવતો હોય છે, એટલે મૃત્યુનો ભય બધાને સતાવે. અને આજકાલ તો ભવિષ્યનો ભય, આપણે કહીએ ને તોનો ભય, ખબર નથી શું થવાનું છે, છતાં પણ એનો ભય સતાવ્યા કરે. શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ભાવ નહીં વધે તો? દુકાનની એક નવી ફ્રેન્ચાઇઝ ખોલી, નવી શાખા ખોલી, ગ્રાહકી બરાબર નહીં ચાલે તો? દીકરાના હોંશે હોંશે લાખો રૂપિયાનો ખર્ચો કરીને લગ્ન કરે, વહુ કયામાં નહીં રહે તો? તોનો ભાઈ, આમ ભવિષ્યમાં આમ થશે તો, તેમ થશે તો. છે ને, એક દીકરીના લગ્ન થયા, સાસરે ગઈ, 1 મહિના પછી પિયરે રોકાવા આવી. માં કે બેટા સુકાઈ કેમ ગઈ? આમ દીકરી સુકાઈ નહીં, પણ દરેક માને એવું લાગે કે દીકરી સુકાઈ ગઈ. આમ કઈ ત્રાસ છે સાસરામાં? સાસુ સસરા બરાબર નથી? અરે મમ્મી, સાસુ સસરા તો આમ ભગવાન જેવા મળ્યા છે, મા બાપની જેમ મને રાખે છે, દીકરી કરતાં વધારે લાડ કરે. તારો હસબન્ડ, તારો પતિ બરાબર નથી? અરે મારો પતિ તો બહુ વાલ કરે, હું જે કહું એ બધું મારું માને. હા બેટા, સુકાઈ કેમ ગઈ? બીજી કોઈ તકલીફ તો નથી ને? મમ્મી, મને એક વાતનો બહુ ડર લાગે. સવારે મારા હસબન્ડ જાગે, ચાલ જલ્દી જલ્દી ચા મૂક, નહીં તો? મને બીક લાગે શું કરશે. ચાલ નવાનું ગરમ પાણી મૂક, નહીં તો? ચાલ જમવાની થાળી પરોસ, નહીં તો? મને બીક લાગે આમ, નહીં તો એ મને શું કરશે? નહીં તો બેટા એકવાર પૂછી લે ને, આપણને ખબર પડે ને શું કરવું. પેલી સાસરે આવી, સવારે એના પતિદેવ જાગ્યા, ચાલ જલ્દી જલ્દી ચા મૂક, નહીં તો? કે નહીં તો શું કરશો? હું જાતે મૂકી લઈશ. તોનો ભય, ખબર નથી છતાં એનો ભય સતાવે. અને ચોથું, પ્રજાની ઉત્પત્તિ જેમ પશુ કરે, માણસ પણ પ્રજાની ઉત્પત્તિ કરે છે. 4 વસ્તુ સરખી છે, પણ ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ હિના પશુ ભી સમાના. માણસને મેં વિવેક બુદ્ધિ આપી છે, અને બુદ્ધિથી માણસ વિચારશીલ છે. સાચું શું, ખોટું શું, પાપ શું, પુણ્ય શું, આ
માતા છે, આ પત્ની છે, આ દીકરી છે, આ ભાઈ છે, આ બેન છે, આ બધો વિવેક કેવલ મનુષ્યમાં હોય છે, અન્ય કોઈ યોનિના જીવમાં હોતો નથી. માણસ થઈને જે પોતાના ધર્મને ચૂકે, જે ધર્મને છોડે, ધર્મેણ હીના પશુભી સમાન, એમાં ને પશુમાં કોઈ ફરક નથી, બાકીના 4 ગુણો એક સરખા જ છે. એટલે જુદી જુદી અવસ્થામાં શું કરવું ને શું ન કરવું, આત્મધર્મ, આત્મકલ્યાણ માટે જ પ્રસ્થાન કરીએ. વર્ણ ધર્મ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, દરેકને આપણા શાસ્ત્રો એક જવાબદારી સોંપી છે, દરેકનું કર્તવ્ય જુદું છે. આશ્રમ ધર્મ, બ્રહ્મચારીની જવાબદારી જુદી, ગૃહસ્થીનું કર્તવ્ય જુદું, સંન્યાસીનું કર્તવ્ય જુદું. એટલે જુદી જુદી સ્થિતિમાં જે કર્તવ્યનું પાલન કરવાનું છે, શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ, આ વિવેક આપણી અંદર આવે ત્યારે કહેવાય કે ધાર્મિક છે. આપણા લોકોની વ્યાખ્યા શું, ફલાણા ભાઈ દરરોજ 5 માળા કરે છે, બહુ ધાર્મિક છે. પેલા દરરોજ 2 વાર મંદિરમાં દર્શન કરવા જાય છે, બહુ ધાર્મિક છે. પેલા દર વર્ષે યાત્રા કરવા જાય છે, બહુ ધાર્મિક છે. ધર્મ એ કેવલ કોઈ ક્રિયાકાંડમાં સમય નથી જતો. ધર્મ વ્યાપકતાના અર્થમાં છે. કોઈ પણ સ્થિતિમાં શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ, આ વિવેક આપણી અંદર હોય, એનું નામ છે ધર્મ. અને મોટાભાગે બધાને ખબર હોય જ છે. નાનકડા બાળકને પૂછો ને શું કરાય ને શું ના કરાય, એ નાનું બાળક પણ આપણને કહેશે કે આમ કરાય ને આમ ના કરાય. 2-3 વસ્તુ બધાને પૂછું, બધાએ મને એક સાથે હા કે નામાં જવાબ દેવાની, દરેક જણાએ. મને ખ્યાલ આવે સાંભળો છો બધા. માણસનું શરીર મળ્યું છે તો બધા સાથે પ્રેમથી હળી મળીને રહેવું જોઈએ, હા કે ના? વૈષ્ણવ થયા છીએ, બ્રહ્મ સમન લઈને ઠાકોરજીની સેવા ઘરમાં કરવી જોઈએ, હા કે ના? જૂઠું બોલવું જોઈએ, ચોરી કરવી જોઈએ, બીજાને મદદ કરવી જોઈએ, મા બાપની સેવા કરવી જોઈએ, મા બાપને ઘરડા ઘરમાં કાઢી મૂકવા જોઈએ. બધાને ખબર છે, બધાએ જવાબ આપ્યો. પણ એક મજાની વાત કહું, મહાભારતમાં દુર્યોધન કહે છે, જાનામી ધર્મમ નચમેવ પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમેવ નિવૃત્તિ. ધર્મ શું છે હું બહુ સારી રીતે જાણું છું, પણ મારી પ્રવૃત્તિ એમાં થતી નથી, મારું મન એમાં લાગતું નથી. અને અધર્મ શું છે પણ હું જાણું છું, પણ મારાથી છૂટતો નથી. 5000 વર્ષ પહેલા ભીમની ગદાથી ભલે મરાયો હોય, પણ આપણા બધાના અંદર ક્યાંક ખૂણે ખાચરે સંતાઈને બેઠો છે. કેમ કે આપણને બધાને ખબર છે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ, ને છતાંય જે ના કરવું જોઈએ ને એમાં મન આપણું લાગ્યા જ કરે છે, ને કરવું જોઈએ એમાં મન લાગતું નથી. સેવા કરવી જોઈએ કે નહીં, હા કે ના? કેટલા કરીએ છીએ? આપણા હાથ ઉપર કરો. કેટલાના ઘરે ઠાકોરી બિરાજે છે? હા તો બધાય પાડી છે. બહારનું ખાનપાન હોટલમાં રોજ ખાવું જોઈએ ને, હા કે ના? છતાંય ખાઈએ છે ને. મોટા ભાગે બધી ખબર જ હોય, બસ આટલી સમજણ આપણી અંદર આવે ત્યારે કહેવાય કે માણસ ધાર્મિક છે. અને એ ધર્મને જીવવા માટેની જે વ્યવસ્થા છે, ધર્મને જીવવાની સાધન પ્રણાલી છે, એ માટે આપણા આચાર્યોએ જે તત્વદર્શન આપણને આપ્યું છે, જે સંપ્રદાય કહેવાય છે. સંપ્રદાન ધાતુ પરથી સંપ્રદાય શબ્દ પડ્યો. ભલે દીક્ષા પરંપરા જુદી હોય, તિલક જુદી છે, ઈષ્ટ જુદા, મંત્ર પરંપરા જુદી છે, પણ લક્ષ્ય તો બધાનું એક જ છે. જે માણસને કે છે ને કોઈ પણ દેશમાં લો એન્ડ ઓર્ડર હોય, કાયદો ને વ્યવસ્થા હોય, તો સુખ શાંતિથી માણસ રહી શકે, નહીં તો પેલા જંગલના જેવી વ્યવસ્થા થઈ જાય. એમ આપણા આચાર્યોએ જે પોતાની ફિલોસોફી, પોતાનું તત્વદર્શન આ જગતને આપ્યું, અને જે ધર્મને જીવવાની સાધન પ્રણાલી બનાવી કે માણસ બેફામ ના બના જાય, શાસ્ત્રથી વિરુદ્ધ ના વર્તન કરે, પોતાની મર્યાદામાં રહે, સમાજની, શાસ્ત્રની આ બધી મર્યાદાઓનું પાલન કરે, એ માટે સંપ્રદાયો વ્યવસ્થા છે. કોઈ સંપ્રદાય કોઈ વાડાબંધી નથી. અને સંપ્રદાયો એ કોઈ સમાજના ટુકડા. ઘણા લોકો કહેતા હોય કે આપણા હિન્દુ ધર્મના કેટલા
ટુકડા કરી નાખ્યા છે, કેટલાય દેવદેવીઓ છે, કેટલા ભાગલા પાડી નાખ્યા. ભાગલા નથી પાડ્યા, ધર્મને જીવવાની વ્યવસ્થા છે જુદી જુદી. તમારે એક નવું મકાન બનાવવું હોય, આર્કિટેક્ટ પ્લાન બનાવે, માસ્ટર બેડરૂમ પણ હોય, ડ્રોઈંગ રૂમ પણ હોય, ચિલ્ડ્રન્સ રૂમ પણ હોય, ગેસ્ટ રૂમ પણ હોય, ટોયલેટ બાથરૂમ હોય, કિચન હોય, સર્વન્ટ રૂમ હોય. તમે એમ કહેશો મકાનના આટલા ભાગલા પાડી નાખ્યા? માણસને ઘરમાં જીવવાની વ્યવસ્થા છે. યુનિવર્સિટીમાં આર્ટ્સ પણ હોય, સાયન્સ પણ હોય, મેડિકલ સાયન્સ પણ હોય, ટેકનિકલ સાયન્સ પણ હોય. તમે એમ કહેશો આટલા ભાગલા પાડી નાખ્યા? એ ભાગલા નથી, એજ્યુકેશનની વ્યવસ્થા છે. એમ વાસ્તવમાં ગૌરવ લેવું જોઈએ કે આ એકમાત્ર આપણો દેશ અને આપણી સંસ્કૃતિ એવી છે કે જેમાં વિવિધતામાં પણ એકતા છે. 1200થી વધારે ભાષા આપણા દેશમાં બોલાય છે, કેટલાય સંપ્રદાયો છે, છતાં પણ સનાતન ધર્મના ધ્વજ નીચે બધા જ લોકો આજે એક થઈને સાથે મળીને જીવી રહ્યા છે. એ સૌથી મોટી વિલક્ષણતા છે. આજે વાસ્તવમાં એની આવશ્યકતા છે આપણને. મોદીજી અને યોગીજી જે નવું સૂત્ર આપણને આપ્યું, બટેંગે તો કટેંગે, અને બહુ સાચી વાત છે. નાના નાના ટુકડાઓમાં જો આપણે લોકો વહેંચાઈ જઈશું, માઇનોરિટીમાં આવી જઈશું, લઘુમતીમાં આવશું, તો ભવિષ્યમાં આપણું અસ્તિત્વ જ ખલાસ થઈ જશે. એ રીતની આજે વ્યવસ્થાઓ થઈ રહી છે. સનાતન ધર્મ એ કોઈ, ઘણા લોકો એમ કે અમે તો આમ કોઈ સંપ્રદાયને માનતા નથી, અમે તો સનાતન ધર્મી છીએ. અરે ભાઈ, તમે કોઈને નથી માનતા તો સનાતન ધર્મી કેવી રીતે હોઈ શકો? તમે એ કોઈ જુદો ધર્મ થોડી છે. લોકોને આજે જ ખબર નથી કે સનાતન ધર્મ કોને કહેવાય. દરેક સંપ્રદાય ભેગા થાય, દરેક સંપ્રદાય સનાતન ધર્મના અંતર્ગત આવે છે. સનાતનનો અર્થ શું થાય? સનાતન એટલે શાશ્વત, ઇટરનલ, જેનો આદિ નથી, જેનો અંત નથી, એ તત્વ સનાતન કહેવાય છે. મોહમ્મદ પૈગંબર સાહેબ પહેલા ઇસ્લામ ધર્મ નહીં હતો, જીસસ ક્રાઇસ્ટ પહેલા ક્રિશ્ચિયન ધર્મ નહીં હતો, ગૌતમ બુદ્ધ પહેલા બૌદ્ધો નહીં હતા, આદિનાથજી પહેલા જૈનો નહીં હતા, ગુરુ નાનક પહેલા શીખો નહીં હતા. આ ધર્મના સ્થાપકો છે. હું તમને એક પ્રશ્ન પૂછું કે આપણા સનાતન હિન્દુ ધર્મની સ્થાપના કોણે કરી? કોઈ ઉત્તર આપી શકો? કૃષ્ણથી પહેલા રામ થયા, દશરથ થયા, ગૌતમ થયા, અત્રિ થયા. સંભવામી યુગે યુગે, પ્રત્યેક કલ્પમાં ભગવાનના અવતારો થયા છે. તમે કહી ન શકો કે અમુક વ્યક્તિએ આ સનાતન ધર્મની સ્થાપના કરી છે. આ સૃષ્ટિની રચના કરતા પહેલા ભગવાને બ્રહ્માજીના હૃદયમાં સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ લઈ સંપૂર્ણ વૈદિક વિજ્ઞાન સ્થાપિત કર્યું, અને વેદમાંથી આપણો આ ધર્મ પ્રગટ થયો છે. યસ્ય નિસ્વસિતમ વેદ, પ્રભુના શ્વાસમાંથી વેદ પ્રગટ થયા, અને એમાંથી આપણો ધર્મ સનાતન પ્રગટ થયો, એટલે સનાતન કહેવાય છે. કે તમને એનો છેડો નહીં મળે. લાખો કરોડો વર્ષ જૂની આપણી આ પરંપરા છે. અને સનાતન છે એટલા માટે 700 વર્ષ મોગલોએ આપણા પર રાજ્ય કર્યું, 200 વર્ષથી વધારે અંગ્રેજોએ રાજ્ય કર્યું, તો પણ હિન્દુ ધર્મને ખલાસ કરી શક્યા નથી, એનો નાશ કરી શક્યા નથી. ગીતામાં ભગવાને શું કહ્યું? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. નાશ એવું નથી, કોઈ ધર્મની ગ્લાનિ થશે ત્યારે ધર્મનું સ્થાપન કરવા અને અધર્મનો નાશ કરવા હું સમય સમય પર અવતાર ધારણ કરીશ. ગ્લાનિ એટલે ક્યારેક ધર્મ ઝાંખો પડે, અધર્મ એના પર હાવી થઈ જાય, ત્યારે ફરીથી એ ધર્મને પ્રકાશિત કરવા માટે ભગવાન પોતે આચાર્ય સ્વરૂપે અવતાર ધારણ કરે છે. જેટલા પણ સંપ્રદાયના આચાર્યો છે એ બધા ભગવાનના અંશાંશ અવતાર છે. આદિગુરુ શંકરાચાર્ય રુદ્રનો અવતાર, રામાનુજાચાર્ય શેષાવતાર, મધ્વાચાર્ય વાયુનો અવતાર, નિંબાર્કાચાર્ય સુદર્શનનો અવતાર, અને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખાવતાર, વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ. આચાર્યોએ ધર્મનું સ્થાપન કરવા માટે પોતાની એક પરંપરા સ્થાપી છે, સનાતન ધર્મની રક્ષા કરવા માટે. એમણે ક્યારેય ટુકડાઓ નથી કર્યા. એટલા માટે સનાતન છે, શાશ્વત છે, એનો નાશ શક્ય નથી.
પણ આ વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં અંગ્રેજો ભલે આપણને છોડીને ચાલ્યા ગયા, 76-77 વર્ષ થયા હશે, હજીની માનસિક ગુલામી આપણે લોકોએ નથી છોડી. આપણી સંસ્કૃતિ, આપણું મૂળ, આપણો ધર્મ, આપણી પરંપરા બધું છોડી આજની નવી પેઢી વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં જે રીતે પાગલ બની રહી છે, જે ઇંગ્લિશ મીડિયમમાં ભણે, ગુજરાતી ભાષાનો અક્ષર જ્ઞાન નથી, ખાનપાન બદલાયું, પહેરવેશ બદલાયો, આજે આચાર વિચારની બિલકુલ સમજણ આપણામાં રહી નથી. સૂતક, વર્ધી, માસિક ધર્મનું પાલન, એઠવાડું જૂઠવાડું, બેફામ થઈ ગયા બધા. જેમ મન ફાવે તેમ વર્તન કરીએ છીએ. ઘરમાંથી ધર્મ ચાલ્યો ગયો અને એટલા માટે આજે કહે છે ને, ભગવાને પોતે આજ્ઞા કરી છે, ધર્મ એવ હતોહંતિ ધર્મો રક્ષતી રક્ષિત. તમે ધર્મને હણશો તો ધર્મ તમને હણી નાખશે, તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. ધર્મ હણી નાખે કઈ રીતે? આજે માણસ આર્થિક ભીંસ ભોગવી રહ્યો છે, કોઈ માનસિક તણાવમાં જીવી રહ્યો છે, કોઈ શારીરિક માંદગીમાં રીવાઈ રહ્યો છે, કોઈના ઘરમાં કજિયા કંકાસ થઈ રહ્યા છે, કંઈ મનને શાંતિ નથી મળી રહી. એ રીતે માણસ ખલાસ થઈ જાય. અને ધર્મનું આચરણ જેના ઘરમાં થતું હોય, સ્વયં પ્રભુ ત્યાં બિરાજે. અને ભગવાનનો વાસ જ્યાં હોય ત્યાં ક્યારે અશાંતિ કે અસુખ ના હોય. એટલા માટે આપણા શાસ્ત્રોએ જે જીવન જીવવા માટેની સાધન પ્રણાલી બતાવી છે આપણને, ચોક્કસ મર્યાદાઓનું પાલન કરી અને એનું અનુસરણ કરવું જોઈએ. આજે વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં કેટલી વસ્તુઓ આપણે ખોઈ રહ્યા છીએ. મુસલમાનો મદ્રેસામાં પોતાના બાળકોને નાનપણથી ઇસ્લામ અને કુરાન ભણાવે છે. ક્રિશ્ચનો દર રવિવારે ચર્ચમાં બાઇબલ શીખવા બાળકોને મોકલે છે. યુરોપના કોઈ પણ દેશમાં તમે જાઓ, હોટલમાં કે ઉતરો, ડ્રોવરમાં તમને બાઇબલ મળશે જ. અડધો કલાકનો ફાલતુ ટાઈમ મળે, આપણે લોકો મોબાઈલમાં રીલ અને યુટ્યુબમાંથી ઊંચા નથી આવતા, ટાઈમપાસ કરી. એવરેજ 3 કલાક લોકો આજે મોબાઈલમાં અને રીલમાં બગાડે છે. અને યુરોપિયન કન્ટ્રીમાં અડધો કલાકનો ટાઈમ મળે તો બાઇબલ લઈને લોકો બેસે. શીખ પોતાના બાળકોને ગુરુ ગ્રંથ સાહેબનો પાઠ ચોક્કસ કરાવે છે. આખા વિશ્વમાં 47 લાખ ફક્ત જૈનોની સંખ્યા છે. અત્યારે તો ઓર ઘટી ગઈ છે હમણાં, છતાંય 3,000 પુસ્તકો જૈનિઝમ પર લખાયા છે. જ્યારે 95% આપણા હિન્દુ ભાઈ બહેન એવા હશે કે જેણે હાથમાં ભગવદ્ ગીતા લીધી નહીં હોય, કે ભાગવત કે ગીતાનો ડિફરન્સ એને ખબર નહીં હોય. ચલો 2-3 પ્રશ્નો પૂછું. જો મેં કહ્યું ને કે નવા વર્ષમાં આપણે આત્માને ઢંઢોળીએ, આત્મચિંતન કરવું જોઈએ. હું તમારી પરીક્ષા નથી લેતો, પણ આપણે પોતાની જાતને તપાસવી જોઈએ. ફક્ત હાથ ઉપર કરજો ખબર હોય તો. ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે, કેટલાને ખબર છે? હા, ફક્ત હાથ ઉપર કરજો. 10-12 જણને. સારું. ભાગવતની ઘણી કથાઓ સાંભળી હશે. ભાગવતમાં કેટલા સ્કંદ છે? કેટલા જણને ખબર છે? 2-3, બસ, સરસ. રામાયણમાં કેટલા કાંડ છે? રામ જાણે, આપણે શું લેવા દેવા? કેમ રામાયણ રામ જાણે, આપણે શું મતલબ છે નથી? આ તમને કદાચ આશ્ચર્ય થશે. હમણાં યુટ્યુબની એક ચેનલવાળાએ કોલેજમાં ભણતા હિન્દુ યુવક યુવતીઓનો ઇન્ટરવ્યૂ લીધો. તમે જો ને કેવા જવાબ મળ્યા. रामचंद्र जी के कितने भाई थे? शायद 2-4 होंगे, हमको पता नहीं है. रावण और कंस का आपस में क्या रिश्ता था? वो दोनों चचेरे भाई थे. शूर्पणखा कौन थी? राम की बहन थी. આપણા હિન્દુ યુવાનોનું આ ધર્મનું જ્ઞાન છે. વિચારો કે આગળની પેઢી ક્યાં જશે, શું કરશે લોકો? એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું. ભાગવતની ખબર છે, ગીતાની ખબર છે? ભગવદ્ ગીતા ભાગવતના કયા સ્કંદમાં કહેવાય છે? બોલો. હા, વૈષ્ણવ છો આપણે, હિન્દુ છીએ, સનાતની છીએ, પોતાની જાતને પુષ્ટિમાર્ગી વૈષ્ણવ માની સમજ તો હોવી જોઈએ ને આટલી. કેમ ચૂપ થઈ ગયા બધા? હા, કંઈક તો બોલો. ભગવદ્ ગીતા ભાગવતના કયા સ્કંદમાં છે? બોલો. હા, એકબીજાને પૂછી રહ્યા છે બધા. જો મારો પ્રશ્ન જ ખોટો છે. ભગવદ્ ગીતા એ ભાગવતમાં નથી, મહાભારતમાં છે. પ્રશ્ન જ મેં ખોટો પૂછ્યો, છતાંય ખ્યાલ નથી કે શેમાં હશે.
આ હિન્દુઓનું જ્ઞાન છે ધર્મનું. કૂવામાં હોય તો વેડામાં આવે. આ ક્વેશ્ચન મારા નથી, માનો તમારા બાળકો તમને પૂછી રહ્યા છે, તમારી પાસે શું ઉત્તર છે એનો? આ જ વસ્તુ કોઈ મુસલમાનના બાળકને પૂછો, હદીસમાં શું છે, કુરાનમાં શું છે, 10 વર્ષનું બાળક કહી દેશે તમને. એટલા માટે આખા વિશ્વમાં જે 59 ઇસ્લામિક રાષ્ટ્ર છે જ્યાં શરીયતના કાનૂન લાગુ પડે છે, 150 થી વધારે ક્રિશ્ચન રાષ્ટ્ર છે, સાઉથ એશિયામાં 12 બૌદ્ધ રાષ્ટ્ર છે જ્યાં રાષ્ટ્ર ધર્મ બૌદ્ધ ધર્મ છે, અને આપણે 80 કરોડ હિન્દુ ભેગા થઈને આઝાદીના 74 વર્ષ પછી ભારતને હિન્દુ રાષ્ટ્ર નથી બનાવી શકે. કેમ કે નથી ગીતાનું જ્ઞાન, નથી ભાગવતની ખબર કે નથી રામાયણની, અને પોતાની જાતને આપણે લોકો ધાર્મિક માની રહ્યા છીએ. બહુ ગંભીર પરિસ્થિતિ છે. જે દિવસે લઘુમતીમાં આવશું સંખ્યા ઓછી થશે. આ બીજી પણ એક વાત એ કહેવી છે મારે, આ સંખ્યા ઓછી થવાનું કારણ શું? આ વેસ્ટર્ન કલ્ચરનું મેનિયા, વન ચાઇલ્ડ મેનિયા. એક તો આજે 28 કે 30 વર્ષે બાળકો લગ્ન કરે, એક બાબો કે બેબી આવે બસ પૂરું, વધારે નથી જોઈતા અમારે. 2-3 બાળકો થશે તો ભણાવવાનો ખર્ચો વધી જશે, જગ્યા મોટી લેવી પડશે, કેટલી બધી વ્યવસ્થા કરવી પડશે. આપણા બાપ દાદા એવો વિચાર કર્યો હોત ને તો કદાચ આપણું અસ્તિત્વ ના હોત આ દુનિયામાં. આપણે કોઈનું પેટ નથી ભરતા, દરેક પોતાનો પ્રારબ્ધ અને પુરુષાર્થ સાથે લઈને આવે છે. આપણા વડીલો ખેતીવાડી કરી રહ્યા હતા, મજૂરી કરી રહ્યા હતા, અને આજે 4-4, 5-5 એમના બાળકો આલિશાન બંગલાઓમાં રહી રહ્યા છે, મા બાપને સાચવી રહ્યા છે. દરેક પોતાના પરિશ્રમથી ને પ્રારબ્ધથી ને બુદ્ધિથી કમાય છે. વિચાર કરો તમે કે આપણને એક બાળક થશે, એને એક બાળક થશે, ત્રીજી પેઢીમાં જઈને આખા બ્રહ્માંડમાં એનું કોઈ લોહીનું સગું બ્લડ રિલેટિવ નહીં હોય, કાકા કાકી, ભાઈ ભાભી, ફઈ ફુવા, મામા મામીને કોઈ રિલેશનની ખબર નહીં હોય. આજે યુરોપમાં લાખો યુવાનો ડિપ્રેશનમાં જીવી રહ્યા છે, કોઈ આધાર નથી. 2-3 બાળકો હોય, ભાઈ બહેન હોય, બેન ભાઈને રાખડી બાંધે, 2 ભાઈઓ રમતા રમતા મોટા થાય, સુખે દુઃખે આંસુ સારવા માટે એકબીજાનો ખભો મળે. જ્યારે કોઈ સંબંધો જ નહીં હોય તો શું દશા થશે એની? અને આ જ કારણથી આજે આપણે લોકો લઘુમતીમાં આવી રહ્યા છે. અન્ય કોમવાળા એવું નથી વિચારતા, ખુદા કીધે ને કિતને ભી हमको क्या फर्क पड़ता है. આ બધી માનસિકતા આવનાર સમયમાં આપણે લોકોએ સુધારવી પડશે. નહીં સુધારીએ તો આવનાર પરિસ્થિતિ એટલી બધી ગંભીર થશે. અને અત્યારે જે બીજા દેશોની પરિસ્થિતિ છે, યુક્રેન, રશિયા, ઇઝરાયલ, ગાઝે લડાઈ, એના પરથી આપણે લોકોએ શીખ લેવી જોઈએ. 20 લાખ યુક્રેનીઓ ભાગ્યશાળી હતા કે યુરોપિયન દેશો એમને સાચવ્યા, એમના નાગરિકોને. આજે ગાઝા પટ્ટીવાળાને એમના જ ધર્મના પડોશના લોકો સાચવવા તૈયાર નથી. કેમ? કે એમને ખબર છે કે આ લોકોને રાખશું તો કાલે અમારે દેશ છોડીને ભાગવું પડશે. જે આપણી સ્થિતિ થઈ, કેટલાય રાજ્યોમાં આપણે લઘુમતીમાં આવી ગયા છે, જ્યાં આપણે આજે લોકો ખુલીને ભગવાનનું નામ પણ નથી લઈ શકતા. આપણી જો સ્થિતિ થશે, નીચેના તરફ દરિયો છે, માથા પર હિમાલય છે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચાઇનાની બોર્ડર છે, કોઈ રાખવા માટે પણ તૈયાર નહીં થાય. અને એ સ્થિતિ થશે, ધર્માંતરણ કરો, દેશ છોડીને ભાગો, અથવા તો મરી જાઓ, ચોથો વિકલ્પ નહીં હોય. મારું ઘર, મારા રૂપિયા, મારો પરિવાર, મારો દાગીનો ક્યાં સુધી તમારું રહેશે સલામત? કે જ્યાં સુધી તમારો ધર્મ અને તમારું રાષ્ટ્ર સુરક્ષિત છે ત્યાં સુધી. ઘર સળગતા જોવા પડશે, બેન દીકરીઓની આબરૂ લૂંટાતા જોવી પડશે, સ્વજનોને મરતા જોવા પડશે જો આપણા લોકોમાં જાગૃતિ નહીં આવે તો. આવનાર પેઢી આપણને નફરત કરશે કે મારા બાપ દાદા શું મૂકી ગયા મારા માટે, આ દશા કરતા ગયા. હું કોઈ પક્ષની વાત નથી કરતો, પણ આજે આપણી જે માનસિકતા છે ને, સસ્તું અનાજ, સસ્તી ઇલેક્ટ્રિક, સસ્તું એજ્યુકેશન, સસ્તું મેડિકલ, અને સસ્તું ને મફતખોરીની વૃત્તિમાં આપણે લોકો દેશને પણ પાયમાલ કરી રહ્યા છીએ અને આપણા ધર્મને પણ વેચી રહ્યા છીએ. સસ્તાના ચક્કરમાં ના પડો. એવી સરકારને મત આપો જે આપણા સૈન્ય બળને મજબૂત બનાવે, જે દેશના ગૌરવને વધાવે અને જે સનાતન ધર્મની રક્ષા કરે.
તમામ સંપ્રદાયો અને તમામ હિન્દુ ધર્માવલંબીઓ એક હશે ને તો દુનિયામાં કોઈની તાકાત નથી આપણી સામે આંખ ઉપાડીને જોઈ શકે. આજે આપણા લોકોમાં એકતા નથી, સંગઠન નથી અને એટલા બધી દુર્દશા થઈ રહી છે. મિત્રો, મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી, આપણા પૂર્વાચાર્યોએ આ ધર્મની રક્ષા માટે કેટલો અથાગ પરિશ્રમ કર્યો છે. 3 વખત ખુલ્લા ચરણારવિંદથી સમગ્ર ભારતનું ભ્રમણ કર્યું છે. લોકોની અંદર સૂતેલા ધર્મને જગાડ્યો છે. પ્રભુના તરફ લોકોને વાળ્યા છે. કેટલું કષ્ટ સહન કરીને, કોના માટે? ફક્ત ને ફક્ત જીવોના ઉદ્ધાર માટે. અને આપણે લોકો એમનું શું ઋણ ચૂકવી રહ્યા છીએ? મારે એટલું જ કહેવું છે, અત્યાર સુધી ભલે સૂતા રહ્યા પણ હવે જાગવાનો સમય આવ્યો છે. અને હવે પણ જો આપણે નહીં જાગીશું તો આપણી આગળની પેઢીનું ભવિષ્ય ખૂબ જ અંધકારમય હશે અને જવાબદારી આપણી રહેશે. ઠાકોરજી આપ સૌને ખૂબ શક્તિ આપે, સામર્થ્ય આપે. આપ સૌની ધર્મ ભાવના જાગૃત થાય, રાષ્ટ્ર ભાવના જાગૃત થાય. ખુમારીને ગૌરવથી કહો કે અમે આર્ય છીએ, હિન્દુ છીએ અને અમે શ્રી મહાપ્રભુજીના વૈષ્ણવ છીએ. એક કુમારીને ગૌરવ આપણી અંદર જાગે, આપ સૌના પર એવી કૃપા થાય. એટલું કહી મારી વાણી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરું. બોલીએ શ્રી વલ્લભાધીશ કી.